પ્રકરણ 6 શ્રી સ્વામિનારાયણ નામનો મહિમા. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા સ્મૃતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. જો સ્વામિનારાયણ એક વાર રટે, બીજા નામ રટ્યા હજાર. જપ્યા થકી જે ફળ થાય તેનું, કરી શકે વર્ણન કોણ એનું. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ, જાણે જેનો મહિમા મહેશ. જ્યાં જ્યાં મહામુક્તજનો વસાય, આ કાળમાં તો જપ એ જ થાય. જો અંતકાળે શ્રવણે સુણાય, પાપી ગણો તે પણ મોક્ષ જાય. તે મંત્રથી ભૂત પિશાચ ભાગે, તે મંત્રથી તો સદબુદ્ધિ જાગે. તે મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાસી જાય. શ્રી સ્વામિનારાયણ જે કહેશે, ભાવે કુભાવે પણ મુક્તિ લેશે. ષડક્ષરો છે ષટ શાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર. છ ઋતુમાં દિવસે નિશાએ, સર્વ ક્રિયામાં સમરો સદાય. પવિત્ર દેહે અપવિત્ર દેહે, આ નામ નિત્ય સ્મરવું સ્નેહે. જડે કરીને તન મેલ જાય, આ નામથી અંતર શુદ્ધ થાય. જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડ્યા બ્રાહ્મણ ધેનુ સંત, તે સ્વામિનારાયણ નામ લેતા, લાજી મરે છે મુખથી કહેતા.
શ્રી સ્વામિનારાયણ નામ સાર, જે પાપને તે પ્રજડાવનાર. પાપી ઘણું અંતર હોય જેનું, બળ્યા વિના કે મરહે જ તેનું. પ્રકરણ 7 મિત્રભાવ. એક હતો રાજકુમાર. તેને પ્રધાન પુત્ર સાથે ગાઢ મિત્રતા હતી. એક વખતે બંને શિકાર કરવા સાથે ગયા. રસ્તો ભૂલવાથી જંગલમાં બહુ ચાલીને થાકી ગયા, એટલે ઝાડ નીચે રાજકુમાર સૂઈ ગયો. તેનું રક્ષણ કરવા માટે પ્રધાન પુત્ર જાગતો બેઠો. થોડી વારમાં એક મોટો સાપ ત્યાં ફૂફાડા મારતો રાજકુમારની પાસે ડંખવા માટે આવ્યો. પ્રધાન પુત્રે સાપને જોતા મારવા માટે તલવાર ઉગામી. સાપને વાચા થઈ. તેણે કહ્યું, આ રાજકુમાર મારો પૂર્વજન્મનો વૈરી છે. તેના ગળાનું લોહી હું પીશ, ત્યારે જ મને શાંતિ થશે. માટે મને મારીશ નહીં. પ્રધાન પુત્રે કહ્યું, હું તને તેના ગળાનું લોહી આપું છું, પણ તારે એને કરડવું નહીં. સાપ આ સાંભળી સ્તંભી ગયો. પ્રધાન પુત્રએ પાનનો પડિયો બનાવ્યો અને રાજકુમારની છાતી ઉપર ચડીને ગળા ઉપર છરી વડે નાનો કાપો પાડ્યો. રાજકુમારે ચમકીને આંખો ખોલી. જોયું તો તેની છાતી ઉપર પ્રધાન પુત્ર બેઠો હતો. તેણે તરત જ આંખો બંધ કરી દીધી. પ્રધાન પુત્રએ તેના ગળાનું લોહી પડિયામાં ભરી સાપને આપ્યું. સાપ તો લોહી પીને સડસડાટ ચાલ્યો ગયો. પ્રધાન પુત્રએ રાજકુમારના ગળે વનસ્પતિની ઔષધિ લગાડીને પાટો બાંધી દીધો. થોડી વાર પછી રાજકુમાર જાગ્યો, છતાં જાણે કંઈ જ બન્યું નથી તેમ તે કંઈ પણ બોલ્યો નહીં અને બંને આગળ ચાલ્યા. એમ જંગલમાં ફરતા ફરતા 2 દિવસ થઈ ગયા, પણ રાજકુમારે કંઈ પૂછ્યું નહીં. તેથી પ્રધાન પુત્રની ધીરજ ન રહી. તેણે પૂછ્યું, તું સૂતો હતો ત્યારે હું છરી લઈને તારી છાતીએ ચડી બેઠો હતો અને તારે ગળે છેંકો માર્યો હતો. જો તારે ગળે આ પાટો બાંધેલો છે, છતાં પણ તું મને કેમ કંઈ પૂછતો નથી? તરત જ રાજકુમારે કહ્યું, તું મારો મિત્ર છે, તેથી તે જે કર્યું હશે તે સારું જ કર્યું હશે એમ માનીને હું કંઈ પૂછતો નથી. આ જગ્યાએ બીજો કોઈ હોય તો તેને જરૂર શંકા થાય કે મારા કિંમતી ઘરેણાં લેવા કે સોના મોહરો લેવા આ ચડ્યો હશે. એવી અનેક શંકા કુશંકા થાય. પણ રાજકુમારને સાચો મિત્રભાવ હતો અને અખૂટ વિશ્વાસ હતો કે મિત્ર મારું કંઈ ખરાબ કરશે જ નહીં. શ્રીજી મહારાજે કહ્યું છે કે જે મિત્ર હોય તે હિતનું વચન દુઃખ લગાડીને કહે તો પણ ખોટું ન લગાડે તે જ સાચો મિત્રભાવ કહેવાય. આવો મિત્રભાવ ભગવાન ને ભગવાનના સંત તથા હરિભક્તને વિશે દરેકે કરવાનો છે. પ્રકરણ 8 નાજા જોગિયા. ભોયરાના ગામધણી વાસુર ખાજરના ત્રાસથી નાજા ભક્તની શ્રીજી મહારાજે રક્ષા કરી. તે પછી તેની દ્રઢ ભક્તિ જોઈ તેને ગઢપુર બોલાવી પોતાની સમીપે રહેવાની મહારાજે આજ્ઞા કરી. એક વખત પ્રાગજી પુરાણી
ગીતાની કથા કરતા હતા. અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું તે વાત આવી. નાજાને શંકા થઈ, વિશ્વરૂપ કેવું હશે? શ્રીજી મહારાજે દયા કરીને તેને તરત જ સમાધિ કરાવી. પોતાના સ્વરૂપમાં 14 લોક દેખાડ્યા અને તેને હાથે ઝાલી અદ્ધર કર્યો. વળી વિશ્વરૂપ પણ દેખાડ્યું, પણ નાજાની ધીરજ ખૂટી ગઈ. તેથી તરત જ તેને સમાધિમાંથી બહાર લાવ્યા. નાજા જોગિયા એક વખત ગાડી હાંકતા હતા અને શ્રીજી મહારાજ અંદર સૂતા હતા. તે વખતે જીવા ખાચરના 2 કાઠી સવારે ગાડી પાસે આવીને નાજા જોગિયાને પૂછ્યું, ગાડીમાં કોણ સૂતું છે? નાજા જોગિયા તેમને બહારવટિયા જાણી મનમાં ગભરાયા ને બોલ્યા, એ તો મહેમાન છે, તેને મૂકવા સારું જાઉં છું. ત્યારે એ કાઠીએ પૂછ્યું, એ સ્વામિનારાયણ તો નથી ને? તે સાંભળી શ્રીજી મહારાજ મોં ઉપરથી લુગડું ખસેડી લઈને બોલ્યા, હું સ્વામિનારાયણ છું, તારે શું કામ છે? એટલે કાઠી રાજી થયા. અંદર અંદર કહેવા લાગ્યા, દાદા ખાચરનો ગુરુ હાથ આવ્યો, તે બરછીએ મારો. એમ કહી બંને જણાએ ગાડાની 2 બાજુએ આવી બરછીઓ ઊંચી કરી. ત્યારે શ્રીજી મહારાજે હાંકોટો માર્યો. તે 2 કાઠીના હાથ બરછીઓ સાથે ઊંચાને ઊંચા રહી ગયા. પછી મહારાજે નાજા જોગિયાને કહ્યું, હવે ગાડી હાંકો. પછી એ ગાડી હાંકતા જાય અને પાછું જોતા જાય. છેટે ગયા તો એ કાઠી સવાર એમને એમ બરછીઓ ઊંચી કરીને ઊભા રહ્યા હતા. એવી રીતે નાજા જોગિયાને શ્રીજી મહારાજે પોતાનો પ્રતાપ દેખાડ્યો. એકવાર શ્રીજી મહારાજ જિંજાવદરમાં અલૈયા ખાચરને ત્યાં છાના રહેતા હતા. નાજા જોગિયા સાથે હતા. ત્યાં એક દિવસ નાજા જોગિયા સાથે મહારાજે કુસ્તી કરવા માંડી. તે રમતમાં 4 વાર નાજા જોગિયાને મોભરા એટલે કે છત સુધી ઊંચા ઉછાળીને હેઠા પાડ્યા, પણ નાજા જોગિયાને કાંઈ વાગ્યું નહીં. ત્યારે નાજે કહ્યું, હે મહારાજ, આ 4 વાર હું મોભરા સુધી ઉછળીને હેઠો પડ્યો ને પૃથ્વી ઉપર બહુ પછડાટ ખાધા, પણ મને તો સહેજ પણ વાગ્યું નહીં. એ કેમ થયું? ત્યારે મહારાજ કહે, તને વાગે તો તારા હાડકાં ભાંગી જાય, તો અમારી સાથે ફરીને કોણ રમે? તે સારું તને વાગવા દીધું નહીં અને તારી રક્ષા કરી. શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા બાદ નાજા જોગિયાએ આચાર્ય રઘુવીરજી મહારાજ પાસે ત્યાગીની દીક્ષા લીધી ને ઘનશ્યામદાસ નામ ધારણ કર્યું. પોતે વડતાલ રહેતા, પરંતુ સમયા પ્રસંગે જૂનાગઢ પધારતા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની અંગ્રેજના લોઢા જેવી તીક્ષ્ણ વાતોથી તેમને ચોટ લાગી ગઈ. આથી તેઓ જૂનાગઢ રહેવા લાગ્યા. એક વખત સભા મંડપમાં ઘનશ્યામદાસ ધ્યાન કરતા હતા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પાસે બેઠા હતા. તેમણે ઘનશ્યામદાસને કહ્યું, ધ્યાન કરો છો કે ગરડામાં ધોળા તલકાવાળી ભેંસને માથે હાથ ફેરવો છો? ઘનશ્યામદાસ તો કાંઈ બોલી શક્યા નહીં, કારણ કે ધ્યાનમાં પોતે ગરડા પહોંચી ગયા હતા ને ધોળા તલકાવાળી ભેંસ ઉપર હાથ ફેરવતા હતા. તેઓ સ્વામીના ચરણમાં પડી ગયા અને બોલ્યા, સ્વામી, હું તમને ખંડિયા સમજતો હતો, પણ આજે નિશ્ચય થયો કે તમે ખરા ચક્રવર્તી છો અને મહારાજનું સાક્ષાત સ્વરૂપ છો. હવે તમે અક્ષર સાચા. પછી તો ઘનશ્યામદાસ પોતાના હિતવાળા તમામ શિષ્યોને કહેતા, આ સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે, માટે ઓળખી લેજો. અમે મહારાજ ભેગા રહેલા, તેથી અમે એમ સમજતા જે અમારે કાંઈ કરવાનું બાકી નથી, પૂર્ણ કામ થઈ ગયા છીએ, પરંતુ અમારી ખોટ
આજે ખબર પડી. સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર અને ભગવાનને રહેવાનું ધામ છે એમ મેં ઘણીવાર શ્રીજી મહારાજના મુખેથી સાંભળ્યું છે, પરંતુ અક્ષરનો યથાર્થ મહિમા તો અહીં જૂનાગઢમાં સમજાયો એમ ઘણી વાતો કરતા. પ્રકરણ 9. મોટા રામબાઈ. મોટા રામબાઈ જેતપુરના જીવા જોશીના દીકરી હતા. તેમનું પ્રથમનું નામ કડવીબાઈ હતું. તેમને તે જ ગામમાં પરણાવ્યા હતા, પરંતુ પૂર્વના સંસ્કારને લઈને તેમને શ્રીજી મહારાજનું અખંડ ભજન થતું. તેમને સાસરે કોઈને આ ગમતું નહીં. તેમનો ધણી તો આસુરી બુદ્ધિવાળો હતો, તેથી તે પણ તેમને ભજન કરતા જોઈ અત્યંત ત્રાસ આપતો. રાતે સૂઈ જાય ત્યારે કડવીબાઈની છાતી ઉપર ખાટલાનો પાયો મૂકીને તે સૂતો. પરંતુ કડવીબાઈને તો ભજનનું અંગ હતું, તેથી ભજન કરતા થાકતા નહીં અને ધણીના ત્રાસની બીક પણ રાખતા નહીં. તેડી જાઓ તો અમારા મન ઠરે, એ કીર્તન એક વખત તેઓ બોલતા હતા ત્યાં અંતરિક્ષમાંથી અવાજ સંભળાયો. જેને ભજન કરવું હોય તેણે ચૂડી કે બલોયા ન પહેરાય અને માથે વાળ પણ ન રખાય. કડવીબાઈ આ સાંભળી આશ્ચર્ય પામ્યા. પછી પોતે પોતાના ભાઈ શિવરામ જોડે પીઠોડી તેમના સગાને ત્યાં ગયા. કડવીબાઈ અહીં ફરી કીર્તન બોલ્યા કે તેડી જાઓ તો અમારા મન ઠરે. ત્યારે મહારાજે અંતરિક્ષમાંથી ફરી એ જ શબ્દો કહ્યા. શિવરામે કડવીને કહ્યું, બહેન, આ તો મહારાજના શબ્દો છે. પછી કડવીએ શિવરામને કહ્યું, ચાલ આપણે ગઢડા જઈએ. ભાઈ બહેન ગઢડે આવ્યા અને મહારાજના દર્શન કર્યા. કડવીના ચિત્તની વૃત્તિ મહારાજના સ્વરૂપમાં તણાઈ ગઈ અને મહારાજના સર્વોપરી સ્વરૂપનો તેને નિશ્ચય થઈ ગયો. પછી તેઓ જેતપુર આવ્યા. કડવીને ભજનનો વેગ લાગ્યો હતો, એટલે સાસરામાં પણ કામકાજ કરતા કીર્તન બોલ્યા જ કરતી. એક દિવસ તેના ધણીને તેના ઉપર ગુસ્સો આવ્યો. તેણે તેને કહી દીધું, જા, આજથી તું મારે મા બેન છે. કડવીને તો આ જોઈતું હતું. તેણે તરત જ તેને સામું જોઈ કહ્યું, તું પણ આજથી મારે ભાઈ બાપ જેવો છું. એમ કહી બલોયા ભાંગી નાખ્યા, માથેથી કેશ ઉતારી લીધા અને તેના ધણીનું તેણે સ્નાન કરી લીધું. આથી જ્ઞાતિલા બ્રાહ્મણો રોષે ભરાયા. તેમણે કડવીને મારી નાખવા નક્કી કર્યું. પરંતુ ઉન્નડ ખાચર, ત્યાંના દરબાર, તે સત્સંગી હતા. તેમને આ ખબર પડી એટલે તેઓ ઉઘાડી તલવાર લઈને કડવીબાઈ પાસે આવીને ઊભા રહ્યા. તેમને જોઈને બ્રાહ્મણો ડરીને ભાગી ગયા. તે જ રાત્રે શ્રીજી મહારાજે કડવીને દર્શન આપ્યા અને કહ્યું, ફિકર કરીશ માં, કાલ ઉપરવાસ સારો વરસાદ થશે ને ભાદર નદીમાં પાણીનું પૂર આવશે. ત્યારે તું ત્યાં આવીને અમારી મૂર્તિ સંભાળીને પાણીમાં પડતું મૂકજે. અમારી મૂર્તિ તને તે વખતે પાણીમાં દેખાશે, એટલે એ મૂર્તિની પાછળ પાછળ સામે કાંઠે આવી જજે. એટલું કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા. બીજે દિવસે બપોરે કડવીએ તેની સાસુને કહ્યું, હું નદીએથી પાણી ભરી આવું. એમ કહી માટીના 2 દેગડા લઈ સાસુના જવાબની રાહ જોયા વિના કડવી નદી કાંઠે આવી. ઉપરવાસના પુષ્કળ વરસાદને લઈને ભાદર 2 કાંઠામાં ભરપૂર હતી. કડવીએ તો મહારાજને યાદ કર્યા. ત્યાં તેને મહારાજની મૂર્તિ દેખાણી. તરત જ તેણે પાણીમાં ઝંપલાવ્યું. કાંઠે ઊભેલા ઘણા માણસોએ તેને પાણીમાં તણાતી દીઠી, પણ તે તો મહારાજની મૂર્તિને વળગીને સામે નીકળી ગઈ.
ત્યાં મહારાજના બે પાર્ષદો વેલડું લઈને તેની રાહ જોતા હતા. તે વેલડામાં બેસીને તે ગઢપુર પહોંચી ગઈ. મહારાજ તેને જોઈને બહુ જ રાજી થયા. તેનું નામ રામબાઈ રાખ્યું. રામબાઈ જીવબા ભેળા જ ગઢડામાં રહ્યા અને હજારો બાઈઓને સત્સંગ કરાવ્યો. સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામીએ તેના પ્રસંગ ઉપરથી કીર્તન બનાવ્યું, મેરો કંગન નિકારી ગયો રે. મહારાજે આ સાંભળી પ્રેમાનંદ સ્વામીને ઠપકો આપતા પૂછ્યું, એવું અમે ક્યારે કર્યું છે? ત્યારે મોટી બાએ રામબાઈને બતાવ્યા. તેમને જોઈ મહારાજ મંદ મંદ હસવા લાગ્યા. રામબાઈએ પોતાના દેહ પર્યંત ગઢપુરમાં મોટીબા સાથે રહીને ભજન કર્યું. પ્રકરણ 10 મંદિરો. શ્રીજી મહારાજે વચનામૃતમાં જણાવ્યું છે કે પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે તો તેણે કરીને ઘણા જીવના કલ્યાણ થશે. પૃથ્વી ઉપર પ્રગટ થવાના શ્રીજી મહારાજના 6 હેતુમાંનો એક હેતુ એ પણ હતો કે પોતાના સર્વોપરી સ્વરૂપની પોતાની ભક્તિ સહિત ઉપાસના તથા જ્ઞાન માર્ગનું રૂઢી રીતે સ્થાપન કરવું. આ હેતુની સિદ્ધિ માટે તથા કાળાંતર સુધી સંપ્રદાયની પુષ્ટિ માટે શ્રીજી મહારાજે વડતાલ, ગઢપુર, જૂનાગઢ, અમદાવાદ, ભુજ, ધોલેરા વગેરે સ્થળોએ મહામંદિરો રચી તેમાં લક્ષ્મીનારાયણ આદિ દેવની મૂર્તિઓ પધરાવી ભક્તજનો માટે ભક્તિ માર્ગની સ્થાપના કરી. અમદાવાદ. શ્રીજી મહારાજે સૌ પ્રથમ મંદિર અમદાવાદમાં બંધાવ્યું. પેશવાના રાજ્ય પતન બાદ તરત જ અંગ્રેજોનું રાજ આવ્યું. અનેક દ્વેષીઓએ સ્વામિનારાયણ ધર્મનો પ્રચાર અમદાવાદમાં ન થાય તેવી તકેદારી રાખી હતી. તે વખતે અમદાવાદના કલેક્ટર સર એન્ડ્રયુ ડનલોપ તથા બીજા ઉપરી અધિકારી જનરલ ગોર્ડન સાહેબને શ્રીજી મહારાજ સંતો તથા પાર્ષદો સાથે મળ્યા. વર્ષો પહેલાં એક વખત સર એન્ડ્રયુ ડનલોપ શિકાર કરવા ગયા હતા. સિંહનો શિકાર કરતી વખતે બંદૂકમાં એક જ ગોળી હતી. તે સિંહનો કાન વીંધીને નીકળી ગઈ. તે વખતે સિંહ કૂદ્યો, પણ શ્રીજી મહારાજે દિવ્ય સ્વરૂપે આવી ડનલોપ સાહેબને હવામાં અદ્ધર ઊંચકી લીધા. એ વર્ષો પહેલાંની વાતનું તેમને આજે સ્મરણ થયું. શ્રીજી મહારાજના દર્શનથી તેમને ખાતરી થઈ કે આમણે જ મારી રક્ષા કરી હતી. તેથી કલેક્ટર સાહેબને અંતરમાં શ્રીજી મહારાજ પ્રત્યે ખૂબ ભાવ થયો અને મહારાજની મરજી પ્રમાણે મંદિર કરવા સારું જમીન આપવા વચન આપ્યું. શ્રીજી મહારાજ તેઓની ભાવનાથી પ્રસન્ન થયા. શ્રીજી મહારાજે મંદિરના બાંધકામની જવાબદારી સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા સદ્ગુરુ આનંદાનંદ સ્વામીને સોંપી. બ્રહ્માનંદ સ્વામીએ પોતાની વ્યવહાર કુશળતાથી આ જમીનનો યાવત ચંદ્ર દિવાકરો પાકો લેખ કરાવી લીધો. આનંદાનંદ સ્વામી બધી દેખરેખ રાખતા. બ્રહ્માનંદ સ્વામી જેવા ચતુર અને કાબેલ પુરુષના માર્ગદર્શન હેઠળ આ મંદિરનું બાંધકામ બહુ થોડા સમયમાં પૂર્ણ થયું. 3 શિખરના ઉત્તરાદા બારના એટલે કે ઉત્તર દિશાના આ મંદિરમાં ભરતખંડના રાજા શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે સંવત 1878 ફાગણ સુદ 30ને દિવસે વેદોક્ત વિધિથી કરી. અમદાવાદમાં મંદિર થયા પછી શ્રીજી મહારાજ ઘણી વખત ત્યાં રહેલા છે. વચનામૃતની વાણીનો લાભ મુમુક્ષુઓને આપ્યો છે. બીજી પણ અનેક વસ્તુઓ અહીં પ્રસાદીની છે.
ભુજ. કચ્છમાં શ્રીજી મહારાજે અનેક વખત પધારી અનેક લીલાઓ કરીને પોતાના આશ્રિતોને અપાર સુખ આપ્યું છે. આ ગામના મુખ્ય હરિભક્તો સુંદરજીભાઈ, હિરજીભાઈ તથા ગંગારામ મલ પ્રથમ રામાનંદ સ્વામીના શિષ્યો હતા. શ્રીજી મહારાજના સમાગમથી તેમને અનન્ય નિશ્ચય થયો. તેમના અતિશય આગ્રહથી શ્રીજી મહારાજે ભુજમાં મંદિર બાંધવા વિચાર્યું ને તે કામ માટે સદ્ગુરુ વૈષ્ણવાનંદ સ્વામીને મોકલ્યા. અહીં 3 શિખરનું ભવ્ય મંદિર બંધાયું. શ્રીજી મહારાજે અહીં મધ્ય મંદિરમાં નરનારાયણ દેવની મૂર્તિઓ સંવત 1879ના વૈશાખ સુદ 5ને રોજ વેદોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરી પધરાવી. કચ્છમાં શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થળો અનેક છે. વરતાલ. અમદાવાદનું મંદિર પૂરું થયા પછી થોડા જ વખતમાં શ્રીજી મહારાજે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે વરતાલ જઈ મંદિર શરૂ કરો, નાનું મંદિર કરજો. બ્રહ્માનંદ સ્વામીએ તો વરતાલ જઈ જોબન વડતાલો, વાસણ સુથાર, નારાયણગીરી બાવો, કુબેરભાઈ, રણછોડભાઈ વગેરે સ્થાનિક હરિભક્તોને મળી જગ્યા જોઈ તેનો પાકો લેખ કરાવી લીધો. જોબન પગીએ ઈંટો પાડી આપવાનું માથે લીધું. બ્રહ્માનંદ સ્વામીએ જોડી માગી તમામ કારીગરોને જમાડવાનું માથે લીધું અને બ્રહ્માનંદ સ્વામીના સંત મંડળમાં રહેતા અનાદિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજના સર્વોપરી સ્વરૂપની સૌને અખંડ વાતો કરવાનું માથે લીધું. શ્રીજી મહારાજની એક શિખરની આજ્ઞા છતાં બ્રહ્માનંદ સ્વામીએ મોટું મંદિર બાંધવાની શરૂઆત કરી. તે પ્રમાણે પાયા ખોદાવ્યા. શ્રીજી મહારાજે તો પોતાની પહોંચ જોઈ વિચારી કાર્ય કરવાની આજ્ઞા આપી, પણ મહારાજના રદગત અભિપ્રાય જાણનારા બ્રહ્માનંદ સ્વામીએ કહેવડાવ્યું કે આપને પ્રતાપે લક્ષ્મીના તો ઢગલા થશે. શ્રીજી મહારાજે રાજી થઈને સંમતિ આપી અને આશીર્વાદ પાઠવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ મોટું કમળાકારનું 3 શિખરનું ઉગમણા બારનું એટલે કે પૂર્વ તરફનું મનોહર અને નાજુક મંદિર તૈયાર કર્યું. શ્રીજી મહારાજે સંવત 1881ના કાર્તિક સુદ 12ના રોજ વેદોક્ત વિધિથી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ પાસેના દેરામાં રાધા કૃષ્ણની મૂર્તિ તથા બાજુમાં જ પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજના નામે પધરાવી. ધોલેરા. સમુદ્ર કિનારે વસેલું આ ગામ ધંધુકાથી 18 માઇલ દૂર છે. આ મંદિરના બાંધકામમાં તમામ પ્રકારની દોરવણીનું કાર્ય શ્રીજી મહારાજની આજ્ઞાથી વૈરાગ્ય મૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું. આ મંદિરના બાંધકામ માટે દરબાર શ્રી પુંજાજીભાઈએ જમીન કૃષ્ણાર્પણ કરેલી. 5 શિખરનું ભવ્ય આકૃતિવાળું આ મંદિર ઉત્તરાદા બહારનું છે. શ્રીજી મહારાજે સંવત 1882ના વૈશાખ સુદ 13ના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા કરી મધ્ય મંદિરમાં મદન મોહન દેવની મૂર્તિઓ પધરાવી છે. નિષ્કુળાનંદ સ્વામીએ અહીં રહી સત્સંગનો પ્રચાર કર્યો અને ઘણા ગ્રંથોની રચના કરી. જૂનાગઢ. શ્રીજી મહારાજે પોતાના પરમ ભક્ત પંચાળાના શ્રી જીનાભાઈને કોલ આપ્યો હતો કે અમો અહીં મોટું મંદિર કરીશું. તે પ્રસાદીના સ્થાન જૂનાગઢમાં શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે ત્યાંના નવાબ હમીદ ખાનજી મહારાજ પ્રત્યે આકર્ષાયા અને શ્રીજી મહારાજની ઈચ્છાથી મંદિર બાંધવા માટે જરૂરી તમામ અનુકૂળતા કરી આપી. મંદિર માટે ઝીણાભાઈના પુત્ર દાદાભાઈએ
પોતાની વેચાણવાળી મહારાજને અર્પણ કરી. અહીં મુસલમાની રાજ્ય હતું અને નાગરો વહીવટ કરતા હતા. નાગરોને સ્વામિનારાયણ સંપ્રદાય તરફ અતિ દ્વેષભાવ હતો. તેથી અહીં મંદિર બાંધવા સામા પ્રવાહમાં પણ કાર્ય કરી શકે તેવા બ્રહ્માનંદ સ્વામીને મહારાજે મોકલ્યા. સાથે ગુણાતીતાનંદ સ્વામીને કથા વાર્તા કરી નાગરોને વશ કરવા મોકલ્યા. ગોપાળાનંદ સ્વામીની વિનંતીથી આ મંદિરનું ખાતમુહૂર્ત ગુણાતીતાનંદ સ્વામીએ સંવત 1882ના વૈશાખ સુદ ત્રીજના રોજ કર્યું. બાંધકામ ચાલુ થયા પછી પણ નાગરો તરફથી ઘણી જ ઉપાધિ આવતી. રાજ્યના મુખ્ય વહીવટકર્તા રંગીલદાસને મંદિરનું થયેલું બાંધકામ તોડી પાડવા નાગરોએ ચડાવ્યા. સૌ હરિભક્તો મૂંઝાયા. ગોપાળાનંદ સ્વામી પાસે સર્વેએ દીન ભાવે પ્રાર્થના કરી. સ્વામી બોલ્યા, લે આ તારો રંગીલદાસ. એમ કહી કાખમાંથી મોવાડો કાઢીને સ્વામીએ ફેંક્યો. તે વખતે બહાર ગામથી પાછો ફરતો રંગીલદાસ ઘોડી ઉપરથી પડીને પોતાની જ બરછી પેટમાં વાગતા મૃત્યુ પામ્યો હતો. ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીને સાથે લઈ બ્રહ્માનંદ સ્વામી નવાબના દરબારમાં પધાર્યા હતા ને તે વખતે ગોપાળાનંદ સ્વામીએ દરબારને સમાધિ કરાવી અને પૈગંબર મહારાજની સ્તુતિ કરે છે એવા દર્શન કરાવ્યા હતા. નવાબને ખૂબ જ ભાવ પ્રગટ થયો ને મંદિરના કાર્યમાં જે વિઘ્નો હતા તે દૂર થઈ ગયા. ઢોલ નગારા અને શરણાઈના મીઠા સૂરના વાતાવરણમાં ધામધૂમથી રાધારમણ દેવની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે સંવત 1884ના વૈશાખ વદ બીજના રોજ કરી. ત્યારબાદ નવાબને આપેલ કોલ હમ સરીખા ફકીર રખેંગે મુજબ પોતાના સ્વરૂપ રૂપ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજે મહંતાઈ સોંપીને જૂનાગઢ મોકલ્યા. ગઢપુર શ્રીજી મહારાજના પુનિત હસ્તે થયેલું આ છેલ્લું મંદિર છે. મહારાજ 28 વર્ષ દાદા ખાચરના દરબારમાં એક ધારું રહ્યા અને પોતાનો અપાર રાજીપો દાદા ખાચર અને એમના કુટુંબ ઉપર બતાવ્યો. ઘેલા નદીને કાંઠે ટેકરા ઉપર મંદિર કરવાની મહારાજની અતિશય ઈચ્છા હતી, પણ જીવા ખાચરે ના પાડતા મહારાજ અતિશય ઉદાસ થઈને સારંગપુર ચાલ્યા ગયા. આ ખબર મળતા લાડુબા, જીવુબા, દાદા ખાચર વગેરે તરત સારંગપુર આવ્યા. અતિશય આગ્રહ કરી મહારાજને પાછા ગઢપુર તેડી લાવ્યા ને પોતાનો એકનો એક દરબાર મંદિર માટે અતિ હર્ષથી સમર્પણ કર્યો. આ મંદિરના બાંધકામમાં શ્રીજી મહારાજે બહુ ઊંડો રસ લીધો છે. ઘેલા નદીમાં સર્વે સંતો હરિભક્તો સ્નાન કરવા જાય ત્યારે પાછા વળતા સૌએ એક પથ્થરો ઊંચકી લાવવો એવી મહારાજની આજ્ઞા હતી અને શ્રીજી મહારાજ પોતે પણ માથે સોનેરી તારવાળી પાગ ઉપર પથ્થરો ઊંચકી લાવતા. જોત જોતામાં 3 શિખરનું 2 માળનું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું. શ્રીજી મહારાજે સંવત 1885ના આસો સુદ 12ના રોજ ગોપીનાથ મહારાજની મૂર્તિઓની અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરી. અહીં લક્ષ્મીવાડી, ઘેલા નદી, દાદા ખાચરનો દરબાર, રાધાવાવ વગેરે ઘણા સ્થળો શ્રીજી મહારાજની પ્રસાદીના છે. શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે એવી તેમના ચરિત્રો તથા ઉપદેશ પરથી સૌને સહજ પ્રતીતિ થાય છે, પરંતુ પોતાના સ્વરૂપમાં મનુષ્યને એવો ભાવ તરત ન બેસે. તેથી શ્રીજી મહારાજે મંદિરો કરી
અવતારોની મૂર્તિઓ પધરાવી. વડતાલમાં પોતાની જ મૂર્તિ પધરાવવાનો વિચાર હતો, પણ તેમાં ઘણો વિરોધ થયો. તેથી તે મૂર્તિને હરિકૃષ્ણ નામ આપીને પધરાવી. આ સંજોગોને લઈને પોતાના સર્વોપરી પુરુષોત્તમ સ્વરૂપની અને પોતાના અનાદિ ભક્ત ધામ સ્વરૂપ અક્ષરબ્રહ્મની મૂર્તિઓ પધરાવવાનો સંકલ્પ પણ ક્યાંથી થઈ શકે? ગુણાતીતાનંદ સ્વામી અનાદિ અક્ષરબ્રહ્મનો અવતાર છે ને મહારાજને રહેવાનું ધામ છે. સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે. આ શુદ્ધ ઉપાસનાનો વૈદિક માર્ગ છે. એ અક્ષર અને પુરુષોત્તમના સાકાર સ્વરૂપોની પ્રતિષ્ઠા દ્વારા જ સંપ્રદાયમાં ઉપાસનાની શુદ્ધિ થઈ શકે. આ શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે અક્ષર પુરુષોત્તમ બ્રહ્મ પરબ્રહ્મની સર્વોપરી યુગલ સ્વરૂપોની ધાતુની મૂર્તિઓ પધરાવી શાસ્ત્રીજી મહારાજ યજ્ઞપુરુષ દાસજીએ ભવ્ય મંદિરો કર્યા છે. બોચાસણ. અહીં મોટું મંદિર થશે ને અમે અમારા ધામ સહિત બિરાજીશું, એવો કોલ શ્રીજી મહારાજે કાશીદાસને સંવત 1865 આપ્યો હતો. તે જગ્યાએ શાસ્ત્રીજી મહારાજે બરાબર 100 વર્ષ પછી ભવ્ય મંદિર કર્યું. વિરોધીઓ તરફથી અનેક વિઘ્નો આવ્યા, પણ જ્યાં મહારાજની જ મંદિર કરવાની ઈચ્છા હતી ત્યાં કોણ રોકી શકે? જોબન પગીની યાદ અપાવે એવા હીરાભાઈ મુખીનું સ્વામીએ ચમત્કારિક રીતે હૃદય પરિવર્તન કર્યું. તેમને માળા ફેરવતા કર્યા. હીરાભાઈ આ કાર્યમાં ભળ્યા, તેથી વિરોધીઓના વિઘ્નો નાખવાના સંકલ્પો શમી ગયા. સંવત 1963ના વૈશાખ સુદ 10મીના દિવસે અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિમાઓની ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ. ભગવાન સ્વામિનારાયણના સંકલ્પે સર્વત્ર જય જયકાર થઈ ગયો. સારંગપુર. અમે અહીં મોટા મંદિરનું ખાત કરીએ છીએ, એમ કહી શ્રીજી મહારાજે આ જગ્યાએ ઘોડો ફેરવ્યો હતો અને અહીં મંદિર કરી પોતાના ભક્તે સહિત આ મંદિરમાં બિરાજવાનો કોલ શ્રીજી મહારાજે સારંગપુરના જીવા ખાચરને આપ્યો હતો. તે જ જગ્યાએ લીમડીના દીવાન પાસેથી સ્વામીએ 24 એકર જમીન મેળવીને ભીમા શેઠ, નાગજી શેઠ, રૂખડ ખાચર વગેરે સ્થાનિક હરિભક્તોના સહકારથી ગગનચુંબી મંદિર કર્યું. નાણાં વગર મંદિર શી રીતે કરશે એવું કહેનારા જોઈ રહ્યા ને લક્ષ્મીનો પ્રવાહ ચાલુ જ રહ્યો. મંદિર પૂરું થયું. કેટલાક દ્વેષીઓએ લીમડીના ઠાકોર સાહેબને ચડાવ્યા ને મધ્ય મંદિરમાં રાધાકૃષ્ણની મૂર્તિ પધરાવવા કહ્યું. તે વખતે શાસ્ત્રીજી મહારાજ દિવ્ય ભાવમાં બોલી ગયા, ઠાકોર સાહેબ, અક્ષર પુરુષોત્તમ સારું મુંડાવ્યું છે ને તેમના સારું દુઃખો સહન કર્યા છે. સૌના મનનું સમાધાન થઈ ગયું ને સંવત 1972ના વૈશાખ સુદ 6ના દિવસે મધ્ય મંદિરમાં મહારાજ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ગુજરાત કાઠિયાવાડના અસંખ્ય હરિભક્તોની હાજરીમાં ધામધૂમથી થઈ. ગોંડલ. અક્ષરદેરી ઉપર મોટું મંદિર કરવાના મનોરથો મોટા મોટા જૂનાગઢી સદ્ગુરુઓના હતા. કેવળ શ્રીજી મહારાજની ઈચ્છાથી જ વિરસદના દીવાન શ્રી ઝવેરભાઈ અમીનના પુત્ર શ્રી હરિભાઈ દ્વારા આ તમામ જમીન મળી. ફક્ત 2.25 વર્ષના ટૂંકા ગાળામાં અક્ષર મંદિર જેવું ભવ્ય મંદિર શાસ્ત્રીજી મહારાજે લોકો સમક્ષ ખડું કરી દીધું. ગુજરાતથી હરિભક્તોએ સેવાનો પ્રવાહ વહેવડાવ્યો.
ને સ્વામીની સામર્થ્યનો સૌને અનુભવ થયો. સંવત 1990ના વૈશાખ સુદ 10મીના શુભ દિવસે અક્ષર પુરુષોત્તમની ધાતુની મૂર્તિઓની વેદ વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ. શાસ્ત્રીજી મહારાજે પોતાના હૃદય સમા યોગીજી મહારાજની આ અક્ષર મંદિરના પ્રથમ મહંત તરીકે વરણી કરી. અટલાદરા શ્રીજી મહારાજના પાદ સ્પર્શથી પવિત્ર થયેલી મૂળુ મેતર અને કૃષ્ણમાળીની આ જગ્યા ઉપર સ્વામીએ મંદિર કરવાનો સંકલ્પ કર્યો. અટલાદરા ગામના મુખી મથુરભાઈ મકનદાસ પટેલ જગતના અનેક રંગોથી રંગાયેલા હતા. સ્વામીએ તેમનું એકાએક પરિવર્તન કર્યું. તેમણે સ્વામીને તેડાવ્યા અને અટલાદરામાં મંદિર કરવા વિનંતી કરી. પોતે પણ સારો સહકાર આપવા વચન આપ્યું. કાનમ તથા વાંકાળ પ્રદેશના હરિભક્તો આ મંદિરની પ્રવૃત્તિ જોઈ બહુ જ રાજી થયા. તન મન ધનથી સૌએ સેવા કરી. સંવત 2001 અષાઢ સુદ ત્રીજના દિવસે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સ્વામીના હસ્તે મહારાજ, સ્વામી અને ગોપાળાનંદ સ્વામી એ 3 સ્વરૂપોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ. ગઢપુર સત્સંગ વિકાસની સાથે સાથે મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલતું હતું. ગઢપુરમાં જે ટેકરા ઉપર શ્રીજી મહારાજે જાતે માપ લઈ મંદિર કરી ભક્તે સહિત ભગવાનની મૂર્તિ પધરાવવાનો સંકલ્પ કર્યો હતો તે હવે પૂરો થવા આવ્યો હતો. ભાવનગરના કલેક્ટર શ્રી ગોવિંદસિંહ ચુડાસમા તથા નગર શેઠ શ્રી મોહનલાલ મોતીચંદના સહકારથી આ ટેકરાની જમીન સ્વામીએ મેળવી. ભાણ ખાચર તથા દાદા ખાચર અને જીવા ખાચરના વારસોના સહકારથી અહીં અજોડ એવું આરસનું સુંદર મંદિર જોતજોતામાં તૈયાર થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજે સ્વધામ પધારતા પહેલાં ગઢડા પધારી મૂર્તિઓની આરતી ઉતારી કહ્યું, હવે પ્રતિષ્ઠાની આરતી જોગી ઉતારશે. એવી રીતે સંપ્રદાયની બધી જ જવાબદારી ધર્મધુરા યોગીજી મહારાજને સોંપી સંવત 2007ના વૈશાખ સુદ ચોથના દિવસે પોતે અંતર્ધ્યાન થયા. શાસ્ત્રીજી મહારાજની આ વસ્મી વેદાયનું સૌના અંતરમાં અપાર દુઃખ હતું, પરંતુ ગઢડા મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે 50,000 હરિભક્તોની હાજરીમાં આનંદ ઉત્સવ, મંગળ ગીતના નાદ, વેદ મંત્રોચ્ચાર વચ્ચે યોગીજી મહારાજે સંવત 2007 વૈશાખ સુદ 10મીના દિવસે મહારાજ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી સૌના અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ. અમદાવાદ શાહીબાગમાં સ્વામી શાસ્ત્રીજી મહારાજે મંદિરની જગ્યા પસંદ કરી. તેઓ કહેતા કે શ્રીજી મહારાજ સાબરમતીમાં સ્નાન કરવા આ શાહીબાગના રસ્તે પધારતા અને અહીં વાડી હતી તેમાં બેસતા. તે જ પ્રસાદીની જગ્યાએ તેમના સંકલ્પ પ્રમાણે મોટું શિખરબદ્ધ મંદિર તૈયાર થયું. શ્રીપુરના સત્સંગીઓના અપાર ઉત્સાહથી આ મંદિરનું કાર્ય જોતજોતામાં પૂરું થયું ને સંવત 2018ના વૈશાખ સુદ 7મના રોજ મહારાજ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની આરસની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા યોગીજી મહારાજના વરદ હસ્તે થઈ. ગુજરાતના પાટનગર અમદાવાદમાં અક્ષર પુરુષોત્તમનો ડંકો વાગ્યો. વર્તમાન કાળે આપણી સંસ્થાનું મધ્યસ્થ કાર્યાલય અહીં કાર્યરત છે. ભાદરા ગુણાતીત નગર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જ્યાં પ્રગટ થયા એ જન્મસ્થાન ઉપર એક શિખરનું મંદિર યોગીજી મહારાજે તૈયાર કરાવ્યું. ગુજરાત કાઠિયાવાડના તમામ હરિભક્તોએ ઉત્સાહથી સેવા કરી.
સંવત 2025 વૈશાખ સુદ છઠના રોજ મહારાજ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની આરસની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વેદ વિધિપૂર્વક યોગીજી મહારાજના વરદ હસ્તે થઈ. હાલાર દેશના હરિભક્તોના મન આનંદથી હિલોળે ચઢ્યા. સાંકરી સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં સાંકરી ગામ છે. ત્યાંના પ્રેમી પ્રતિષ્ઠિત હરિભક્ત શ્રી સોમાભાઈ નારાયણભાઈ પટેલે આ ગામના સહકારથી એક નાનું મંદિર બનાવ્યું. આ મંદિરમાં યોગીજી મહારાજને પ્રસન્ન કરવા અક્ષર પુરુષોત્તમની પ્રતિમાઓ પધરાવવા તેમણે સંકલ્પ કર્યો. ગામના ભક્તો પણ રાજી થયા. અચાનક યોગીજી મહારાજ સ્વધામ પધાર્યા. પરંતુ યોગીજી મહારાજે કહ્યું હતું કે હું સાંકરી આવીશ ને તમને સુખ આપીશ. તેથી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા યોગીજી મહારાજ સાક્ષાત પધાર્યા છે એવો સૌને અનુભવ થયો. તેમના વરદ હસ્તે સંવત 2027 જેઠ સુદ 10મીના મંગલ દિવસે અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા લક્ષ્મીનારાયણ દેવની આરસની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા વેદોક્ત વિધિથી થઈ. પ્રમુખ સ્વામી મહારાજે ત્યારબાદ સને 2001માં સંવત 2057 વૈશાખ વદ દશમના રોજ આ જ તીર્થધામમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરની રચના કરી. ધામધૂમથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે મુંબઈ, મહેસાણા, સુરત, સુરેન્દ્રનગર, નડિયાદ, નવસારી, રાજકોટ, મહેડાવ, તિથલ, આણંદ, ધોળકા, ભરૂચ વગેરે સ્થળોએ ભવ્ય કલાત્મક શિખરબદ્ધ મંદિરો રચાયા છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાં લંડન ખાતે ભવ્યાતિ ભવ્ય શિખરબદ્ધ મંદિર રચીને સ્વામીશ્રીએ વિશ્વભરમાં સૌને આશ્ચર્યચકિત કર્યા છે. લંડનના મંદિરને તો વિશ્વની અજાયબી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. 20મી સદીની વિશ્વની અજાયબી તરીકે આ એકમાત્ર હિન્દુ મંદિરે હિન્દુ ધર્મનું વિશ્વમાં ગૌરવ વધાર્યું છે. સ્વામીશ્રીના વરદ હસ્તે પૂર્વ આફ્રિકામાં નૈરોબી ખાતે પણ ભવ્ય શિખરબદ્ધ મંદિર રચાયું છે. આફ્રિકાના અંધારિયા ખંડમાં આ શિખરબદ્ધ મંદિર આધ્યાત્મિકતાના અજવાળા પાથરશે. આપણે ત્યાં મંદિરો બે પ્રકારના છે, શિખરબદ્ધ અને હરિમંદિર. તેમાં ઉપર ગણાવ્યા તે શિખરબદ્ધ મંદિરો છે. શિખરબદ્ધ મંદિરોમાં ધાતુની અથવા આરસની મૂર્તિ પધરાવવામાં આવે છે, જ્યારે હરિમંદિરોમાં ચિત્ર પ્રતિમા પધરાવવામાં આવે છે. હરિમંદિરો તો ગામો ગામ હોય છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દૂર દેશમાં પણ યોગીજી મહારાજે હરિમંદિરો કર્યા છે. શિખરબદ્ધ મંદિરોમાં 5 ટાણાની આરતી થાય છે, તેમજ જુદા જુદા શણગાર અને થાળ ધરાવવામાં આવે છે.